બેન કે અમારે બજારમાં કેક કાપી બોલો આમ થાય ત્યાં અહીંયા કામરેજમાં મજા જ આવે જો ખુલ્લી ખુલ્લી શેરીઓમાં શરમ આવે છે ફોટો પાડવાથી શરમાઈ છે તો મારે અંદર આવવું પડ્યું રૂમમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? યસ, મજામાં. સ્વાગત છે આજના મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે છે ને અમે પહેલાં તો અમારા બેને યલો કપડાં પહેર્યા છે. આજ સ્કૂલમાં કંઈક હતું કે નહીં તો પીળા કપડાં પહેર્યા. શું હતું? વસંત પંચમી એવું કંઈક હતું. તો મકર સંક્રાંતિ એમ કે વસંત પંચમી કદાચ એવું કાંઈક હતું એમ કહેતા હતા. તો પૂંજા કરવાની હોય એવું બધું હતું ને તો અમારી બેનને યલો કપડાં પહેરવાના હતા ને તો અમારી બેન જો યલો કપડાં પહેરાશે મસ્ત રેડી થઈ ગયા હતા ને સ્કૂલેથી આવ્યા સીવી અને અત્યારે વાગ્યા છે 4:30 થયા છે. કા બર્થડેમાં જવાનું છે ભાઈ, જો બર્થડેમાં જવાનું છે તો હાલો રેડી થવા મળી. પેલા બર્થડેમાં જવું છે ને મારે હેર વોશ કરવા છે. હેર વોશ તાર માથું સારું છે બટ માથું ધોવું છે ને મારે કપડે બદલવાના છે તો હું કયા કપડાં પહેરીશ કયો હવે તમે. અને મારા કપડાં જો બધા વિખાઈ ગયા. આમ જો આ એટલા જે 2 ખાના છે ને એમાં મારા જીનુના કપડાં છે. જીનુના તો 1-2 જોડી દેશે, બાકીના બધા મારા છે. આ ઉપરના આટલા છે ને એ રાજના કપડાં. આ બધી મારી મેકઅપનો કટલેરી આ તે બીજી પ્લસ વસ્તુ હોય. પણ એમ કહેતા હોય કે તમારા કપડાં નથી, કેટલા કપડાં છે આ શેટીમાં કેટલા પડ્યા હશે, આમાંથી મારે પહેરવા હું એ મને દસી નથી પૂછતી. આ બધા મેં પહેરી નાખેલા કપડાં છે બોલો. તો હવે મારે શું પહેરવું એમ થાય. સાંજે જવાનું છે, ઠંડી ન લાગે એવા તો કપડાં જ નથી મારી પાસે. ડ્રેસ છે, ડ્રેસ તો ગમે નહીં પહેરવો. આમ અહીંયાથી આમ બાય ભેહાય કે નહીં, અહીંથી આમ મજા નહીં આવે. કાંઈક કરવું હવે તો હું ક્યારેય ન પહેરવું ને એવું પહેર લઉં. પણ આ હવે છે ને આ કપડાં પહેરવાના છે. ઉપર પાછું સ્વેટર પહેરવું પડશે ને ઠંડી લાગશે. આ પેન્ટ છે ને મને કમરેથી ભીહાવા મળ્યું છે બોલો. આટલી કમર પતલી થઈ ગઈ એવું લાગે કે સાડી થઈ ગઈ એવું લાગે કે પેન્ટ મને ભીહાય છે એ બોલો. લીધું ત્યારે નહોતું ભીહાતું, અત્યારે ભીહાવા મળ્યું છે. હાલો હવે હેર વોશ કરવાના છે. શેમ્પુ આ પૂરું થવા આવ્યું છે, પૂરું થવા આવ્યું છે. હેર વોશ કરવા જાવ ને પેલા જોવો લ્યો અમારી બેન મમ્મી ફોટા પાડી દે. કાજીનો ફોટો પાડવો યલો યલો નો અભી નહીં હાલ ફોટો પાડ દઉં. માથું ધોઈને તો ઠંડી લાગી જાય બોલો. ઠંડુ વાતાવરણ હોય ને ઘૂસ કાઢવા બહાર જવું પડશે. અહીંયા વાળ ખરે નહીં ને તો મેં કીધું કસરા ડોલ પાસે વહી જાવ તે દી જેમ તો મસ્ત વાળ ખરે નહીં અને ઓળવાઈ જાય માથું બીજું હું. અને પછી કપડાં બદલું હવે એમ કરું. બેન જો ઊંઘી ન જાય ને તો સારું નકર હમણાં પૂઈ જાય. દાડમ ખાવા આવી જાવ. કાલના દાણા પડ્યા આમાં મીઠું નાખી દીધું છે તો મારે જેનું ને દાડમ ખાવાના છે. હાલ આવી જાવ ખાવા. અમારે કામરેજ જવાનું છે. હસ્તીનો મારી ભાઈની છોકરી છે ને હસ્તી, એનો બર્થડે છે તો ઠંડી બહુ છે તો સ્વેટર પહેરીને તો જવાનું છે. મોજા પહેરી લીધા છે અને છે ને જીનલને સ્વેટર પહેરાવ્યું છે, મોજા પહેરાવ્યા છે. પ્લસ આ જે બ્લેન્કેટ છે ને એ આપણે લઈ જવાનો છે કાજીનું. કેમ કે ઠંડી રિટર્નમાં આવશું ને ત્યારે વધારે પુલ ઉપર બ્રિજ ઉપર ગાડી હાલતી હોય એટલે કેવી ઠંડી લાગે. તો અમારે જીનું તો છે ને હોઈ જાય તો મેં કીધું એક નાનો બ્લેન્કેટ છે ને એ હારે લઈ લઉં ને તો એને ઓઢાડીને હું પાછળ ગાડીમાં હોવડાવી દઈશ એમ. પથારી કરી નાખીએ. આવીને તરત પછી અમારી બેનને છે ને નીંદર આવી ગયેલી હોય તો રાજ ઉતાવળ કરે, લે ફટાફટ પથારી કરી તમે કરી નાખી. આવીને સીધું હોઈ જવાનું. હાલો હવે રાજ નીચે ઊભા છે. રાજનું સ્વેટર મેં લઈ લીધું છે, ઘરે પડ્યું હતું તો હવે જઈએ એવી. હાલો ડીમું ચાલુ રાખવાનું પાછું. જો દેખાય ઓલા ખોખા આડે હા અંધારું નહીં કરવાનું રૂમમાં, ક્યારેય ન કરાય. કામરેજ કોઈ જાય ને તો 8:45 થઈ ગયા અને અમારે જીનું બેન છે ને જો એ હુઈ ગઈ હતી. કા જીનલ ને આ પગી ને તો નીંદર પૂરી થઈ ગઈ. અને અમારા આધુબેન શું કે છે? કઈ નહીં ભજીયા ખાવા આવ્યા કે ટાઈટના ભજીયા ખાવા કેટલા 30 કિલોમીટર લાંબા છાશે. કા પરાણે કીધું હોય ને મારા ભાઈ. કા એ ન માને. બધાને ફોન કરીને પરાણે બોલાય. ઓલા નથી પહોંચ્યા લે એ અમારે પેલા નીકળ્યા પણ હજી પહોંચ્યા નથી. અમે પેલા પહોંચી ગયા બોલો.
કેમ છો? આયા તો જો પાર્ટી ભેગી થઈ. કેમ છે નીલમ? ઝાઝા દિવસે મળી. અમાર ઘર બાજુમાં રહે છે પણ ઝાઝા દિવસે મળ્યા કા આઘા રે. અને મારા બર્થડે ગર્લ બર્થડે ગર્લ હેપી બર્થડે. બંધ કરી દે ફોન, થોડીક વાર બંધ કરી દે બસ. જો આનો બર્થડે છે તો બધા વિશ કરી દેજો હસ્તીને. હેપી બર્થડે કહી દેજો કા. થેન્ક યુ કહી દે ફેમિલીને. થેન્ક યુ કીધું છે જો હસ્તીએ કા. કેક ખવડાવીશ ને? કેક ખાવાની છે અને ભજીયા ખવડાવે છે અમારા હસ્તી બેન કા. પછી અમારે અહીં છે ને અહીં જો આ ભાઈ આવે ને અહીંયાથી પાછા ભજીયા જમણવાર કરવાનું છે હો. પછી પાછા જમણવાર કરવાનું છે એમ કહેતા થાય કે અમારે આખી શેરી જમણવાની છે. જો હેપી બર્થડે વિશ કરે છે બધા. જો અમારે જીનલ જો હેપી બર્થડે માટે રેડી થઈ ગઈ છે. જીનલ તારો બર્થડે છે હે પેરો છે ખાલી પેરો છે ખાલી. એમાં એવું છે હસ્તી બેન ને આ પહેરવો ગમતો નથી તો એના હાટા નો અમારે બેને પહેરી લીધો છે. બહાર જો બધું રેડી થઈ ગયું છે. કેક છે ને બજાર વચ્ચે અમારા હસ્તી બેન કાપે છે એવું છે. અને આ એક બાજુ ભજીયા બનવા માંડે જો. અને કેક ઓલા પડે કાપવાની કટિંગ કરવાની છે. જો ત્યાં કર્યું છે અમારે હસ્તી બેન કે અમારે બજારમાં કેક કાપી. બોલો આમ થાય ત્યાં અહીંયા કામરેજમાં મજા જ આવે. જો ખુલ્લી ખુલ્લી શેરીઓમાં હે ટેસ્ટિંગ હાલે છે ભાઈ અહીંયા જો. હા ધુવાડા નીકળે. આ બે ઉભા ઉભા શાખે છે. રુદુ આ લઈ લીધું. એ શું કે મારો બર્થડે આવશે ને તો હું લગાડીશ. આ લઈ લીધું એને એમ કે છે એ જો. ફોટા એકમાં પાડતા જાવ તો અત્યંત આવી જશે જીનુ બેન ને ભાઉ બેન ને. હાલો રામભાઈ. ના નહીં છોકરા આવી જાય. છોકરા ચલો ભાજી સાહેબ બહુ થઈ ગયું. જો આમ જો અસ્તે આમ તો જોવાય. લે લે થોડી ખાઈ લે લે બજરા ના થોડી થોડી તેઓ બોગની ખાતી હસ્તી બાજુનું ખવડાવી દો બા. મસ્ત કેક કટિંગ થઈ ગઈ છે ને બધા છે ને ફોટા પડાવે છે જો. ગરમ ગરમ ભજીયા ખાવા. મસ્ત મસ્ત ભજીયા બને છે. આ ભાઈને ભજીયા બહુ સારા બનાવતા આવડે છે. કોઈને ઓર્ડર આપવો હોય તો કેજો કા. બધે જાવ કે ભજીયા બનાવવા? બધે જાય. ઓર્ડર લે છે જો. મસ્ત મસ્ત ભજીયા બને છે. કેક ખવડાવ્યા છે હસ્તીના સાથીદારો છે જો. ખાવાની શું મજા આવે? કાંદા ખાવાની મજા આવે. આખું બળે છે આખું બળે છે ને હે ભજીયા ખાવા બે ગયા છે જો. ખાવાનું છે ભજીયા ભજીયા મસ્ત હોય ને મજા આવે કા. ગરમ ગરમ વધારે મજા આવે. તમને ભાવ્યા કે મજા આવે? ઠંડીના ભજીયા ખવાઈ ગયા છે. અને આમાં આ કાજીનું ઘર છે ને પાછળ ત્યાં બાજુમાં એક ઘર છે. અહીંયા મારા સબસ્ક્રાઈબર છે. આ દીદીને મારા ફોટો પડાવવો હતો પણ દીદી કહે કે હું બહાર ન આવું, શરમ આવે છે. ફોટો પાડવાથી શરમાઈ છે તો મારે અંદર આવવું પડ્યું રૂમમાં. બોલો લ્યો ફોટો પાડવા હાટું તો હું આવી અંદર. આને લ્યો ભાઈ લ્યો વિડીયોમાં લ્યો આવી ગયા. નહીં તો આ બધા હવાણ કરે છે જો. હવાણ કરે છે રાજ ને એ બધા જો. ખાવે ને બહુ મસ્ત એમ કે ભજીયા ખાવાની ઈચ્છા હતી કા રાજ. અમે બે તો સેલે વધ્યો કાંઈ ઘટે નહીં. માવો ખાય છે. માવો ખાય ને હમણાં ઘરે નીકળી જવાનું છે. ઠંડી 12 વાગે ની પેલા ઘરે પહોંચી જવાનું છે. મેં બહાર અંજેરો કર્યો અને અહીંયા એક આ વાળે છે અને આ બે છે ને વાસણ ઘસે છે જો. પછી હમણાં નીકળી જવાનું છે ઘરે કા. હવે છે ને આપણે ક્યારેક અહીંયા આવવાનું છે કામરેજ ખબર? સીધું પેંડા ખાવા આવવાનું છે કા કાજી? કે હજી એકવાર ધક્કો ખવડાવીશ કેમ થાય હે? હવે ધક્કો ન ખવડાવતી. હવે સીધા પેંડા ખાવા. બરાબર ઓય સીધા પેંડા ખાવા. બધાને કહી દે આ ફેમિલી નાખી જે કોઈ વિડીયો જોવે છે ગામડે જેને આવવું હોય એ વહી જાવ. સીધા પેંડા ખાવાના છે. કાંક હશે તો આવશું પાછા. આપણું કઈ નક્કી ન હોય. હાલો ફેમિલી હવે અહીંથી ઘરે જવાનું છે અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. ઘરે જઈને વિડીયો પૂરો ન થાય ઠંડીના છે ને સીધું હોઈ જવાનું છે. તો હાલો મળવી કાલે એક નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.